નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 શરૂ કર્યું હતું અને એમાં બે ઉદાહરણો જોયા હતા. આજે આપણે ત્રીજું ઉદાહરણ જોવાના છીએ. તો આપણે એક વસ્તુમાં ધ્યાન રાખશું, પહેલા P(1) મેળવશું, પહેલા P(n) લખીશું, પછી P(1) મેળવીશું. આ લખવાનું છે, આ સાબિત કરવાનું છે, પછી P(k) લખવાનું છે અને Pk+1 સાબિત કરવાનું છે. આટલી વસ્તુ આપણે કામ કરવાનું છે, રાઈટ. તો અહીંયા પહેલી જ વસ્તુ, ઉદાહરણ નંબર 3, ગાણિતીય અનુમાનના રીતે સાબિત કરો કે, એ કોમન લાઈન છે, બરાબર. હું અહીંયા ડાયરેક્ટ લખું કે શું સાબિત કરવાનું છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી? પ્રત્યેક n ≥ 1 માટે, n ≥ 1 માટે આપણે એવું સાબિત કરવાનું છે કે 1/1 + 1 × 2 + 1/2 × 3 + 1/3 × 4 plus up to 1/n + 1 બરાબર n/n + 1 આવું થાય છે. એવું આપણે કઈ રીતે સાબિત કરવાનું છે? ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી, રાઈટ. આટલું કામ આપણે કરવાનું છે. તો પહેલું સ્ટેપ શું છે? અત્યારે હું લખું છું સ્ટેપ 1 ને સ્ટેપ 2 પહેલા દાખલા પૂરતું. હવે હું આ બે નહીં લખું, ડાયરેક્ટ Pk લખીશ. પહેલું સ્ટેપ ને બીજું સ્ટેપ તમારે જાતે લખી નાખવાનું. તો પહેલું લખીએ Pn, જેમ કરીને 1/1 × 2, 1/2 × 3, 1/3 × 4 up to 1/n + 1 બરાબર n/n + 1. એટલે એની જ રકમ લખી નાખવાની. આને કહેવાનું Pn. હવે n બરાબર 1 માટે P(1) મેળવતા ડાબા કેટલું મળશે? તો કે ડાબા મળશે 1/1 × 2 એટલે કે 1/2. આટલું ડાબા મળશે, રાઈટ. જબા કેટલું મેળવશે? તો આપણે જબા મેળવીએ. જબા બરાબર n ની જગ્યાએ 1 મૂકવાનું, 1/1 + 1 એટલે કે 1/2. તો ડાબાએ આપણને 1/2 મળ્યું, જબાએ આપણને 1/2 મળ્યું. તેથી ડાબા બરાબર જબા થતું હોવાથી P(1) સત્ય છે. P(1) સત્ય થયું. હવે ત્રીજું કામ શું કરવાનું? તો કે ધારો કે k belongs to n માટે Pk સત્ય છે. ધારો કે k belongs to n માટે Pk સત્ય છે. આવું ધારી લીધું Pk સત્ય એટલે લખવાનું Pk જેમ કરીને 1/1 × 2, 1/2 × 3, 1/3 × 4 up to 1/k+1 બરાબર k/k+1. આને કહી દેવાનું પરિણામ નંબર 1. આવું કામ આપણે કરતા હતા, યાદ હશે. હવે જો Pk સત્ય હોય તો Pk+1 સત્ય છે તેમ સાબિત કરીશું. તો લખશું અહીં. હવે જો આ ચોથું સ્ટેપ, હવે જો Pk સત્ય હોય તો Pk+1 પણ સત્ય બને છે તેમ સાબિત કરીશું. આ આપણે સાબિત કરીશું કે સત્ય બને છે એમ. એટલે કે આપણે શું સાબિત કરવું પડશે? આપણે અહીંયા લખીએ. એટલે કે આપણે એવું સાબિત કરવું પડશે કે Pk+1 જેમ 1/1 × 2, 1/2 × 3, 1/3 × 4 up to અહીંયા k+1 લખવાનું છે. 1/n ની જગ્યાએ k+1 બરાબર k+1/k+1 + 1. આવું સાબિત કરવું પડે. આ કામ આપણું છે કે આપણે આવું સાબિત કરવું પડશે. તો LHS લઈ લેવાનું. Pk+1 માં શું લેશો LHS? તો એ લેશો 1/1 × 2, 1/2 × 3, 1/3 × 4 up to છેલ્લું કયું છે? તો કે 1/k+1 રાઈટ. આટલું થશે આપણા માટે. હવે આપણે એમ વિચારવાનું કે જો આનું આગલું સ્ટેપ શું થાય? તો 2 × 3, 3 × 4 up to આનું આગલું સ્ટેપ શું થાય? તો કે 1/, આગલું એટલે અહીંયાથી 1 ઓછું, અહીંયાથી પણ અહીંયા k+2 થશે ને? યસ, રાઈટ, k+2. ઓકે, અહીંયા પણ શું થશે? k+2. તો આગલું સ્ટેપ શું થશે? k × k+1 +1/k+1 k+2. આગલું સ્ટેપ કયું થાય આપણે લખ્યું?
હવે તમને આનો જવાબ ખબર છે, જો આટલાનો જવાબ તમને ખબર છે, આનો જવાબ આપણે એડ કરવાનો છે. તો આનો જવાબ શું છે? તો આનો જવાબ છે k/k+1. લખી નાખશું k/k+1 પ્લસ 1/k+1 k+2. કારણમાં લખી નાખવાનું પરિણામ નંબર 1. તો એક વસ્તુ મગજમાં ફિક્સ કરો, આગળનું સ્ટેપ હશે ને એ આપણો બેઝિક ફંડા બનવાનો છે, રાઈટ. આગળનું સ્ટેપ લખવાથી તમને આનો જવાબ ખબર પડી જાય, આટલો જવાબ. તો અહીંયા આટલું મળશે કે k+1 કોમન નીકળી જાય તો k+1 કોમન કાઢો. અહીંયા શું વધશે? k/k+2. k+2 અહીંયા ગુણાઈ જાય 1/k+1 k × k+2 +1 છેદમાં k+2. તો આવું મળશે 1/k+1 અહીંયા k² + 2k + 1 છેદમાં k+2. એટલે આવું મળશે 1/k+1 k+1 નો વર્ગ છેદમાં k+2. એક k+1 કેન્સલ, એટલે શું આવ્યું? તો કે k+1/k+2. અને k+2 ને આપણે એવું લખી શકીએ કે k+1 + 1 થઈ જાય છે. તો આપણે લખી નાખવાનું. તેથી p(k+1) પણ સત્ય બને છે. આથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપેલ પરિણામ સાબિત થાય છે. ચાલો આની સાબિતી થઈ ગઈ, રાઈટ. તો બહુ સરળ છે. p(n) લખો, p(1) માટે સાબિતી આપો. p(k) સત્ય છે એમ ધારી જ લો, અને સત્ય છે તો લખો એને. હવે p(k) સત્ય હોય તો p(k+1) પણ સત્ય બને છે તેમ સાબિત કરીશું. એટલે કે આના બરાબર આટલું, અહીંયા n ની જગ્યાએ k+1 એટલે k+1 એટલે k+2 k+1 એટલે k+2. આવું આપણે સાબિત કરવું પડે. અને એવું આપણે સાબિત કરવા ગયા તો આગળનું એક સ્ટેપ લખવાનું. આનો જવાબ આપણને ખબર હોય જ, એટલે જ આપણે p(k) લખીએ છીએ અને પાછળ 1/k+1 k+2 અને આપણો જવાબ સેટ થતો જાય. તો હવે હું એક કામ કરીશ, હું પહેલું અને બીજું સ્ટેપ હું નહીં લખું, તમારે લખવાનું. તમારે આ બે સ્ટેપ લખવાના. હું ડાયરેક્ટ ત્રીજા સ્ટેપથી સ્ટાર્ટ કરીશ. પહેલું બીજું સ્ટેપ તમારા ઘરેથી કરવાની પાછળનું કારણ છે ખોટો સમય ન બગડે, અને બીજી વાત કે ઇમ્પોર્ટન્ટ તો છે જ નહીં એવડવી. કારણ શું? p(n) એટલે રકમ હતી નહીં લખવાની, અને p(1) સાબિત કરવાનું. હવે એટલું તો આપણને સાબિત કરતા આવડે ને કે ડાબી બાજુનું પહેલું સ્ટેપ જુઓ, જમણી બાજુનું સ્ટેપ જુઓ, એ સાચું પડે છે કે નહીં. ઓકે, ચાલો ત્યારે. તો પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 3 કમ્પ્લીટેડ. હવે આવશે ઉદાહરણ નંબર 4. આ ચેપ્ટરમાં કંઈ જ નથી એટલે હું જાજી તમને ઓલું કરાવતો નથી, ને પાછું કોવિડને લીધે આપણે દાખલાઓ પણ જાજા છે નહીં. ઓકે, ચાલો. તો ઉદાહરણ નંબર 4 જોઈએ આપણે. 1 થી 4 ઉદાહરણ કોર્સમાં છે, રાઈટ. સોરી, 1 થી 3 જ છે નહીં? ઓકે, તમે ચેક કરી લેજો, તમને PDF મળેલી જ છે કે કેટલું કોર્સમાં છે અને કેટલું કોર્સમાં નથી. એની PDF તમને WhatsApp થયેલી જ છે. ઓકે, ચાલો. તો ચોથો દાખલો જોઈએ. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે. શું સાબિત કરવાનું છે આપણે? એ p(n) જ કહેવાય. શું સાબિત કરવાનું? પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 7n - -3n એ 4 વડે વિભાજ્ય છે. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરો કે. આપણે શું સાબિત કરવાનું છે? આપણે સાબિત કરવાનું છે કે 7n - -3n એ 4 વડે વિભાજ્ય છે. બરાબર? એ તમે p(1) મેળવી લેજો. કેવી રીતે મેળવશો? n બરાબર 1 મૂકશો તો 7 - 3 એટલે 4 મળશે. 4 એ 4 વડે વિભાજ્ય છે. લખી દઉં, હાલો આમાં એકમાં લખી દઉં. n બરાબર 1 માટે 7n - -3n બરાબર 7(1 - 3(1) બરાબર 4, જે 4 વડે વિભાજ્ય છે. તેથી n બરાબર 1 માટે p(1) સત્ય બને. આમાં ડાબા જબા ન લખવા પડ્યા. ઓકે, તો p(n) પૈજુ, p(1) પતી ગયો. ધારો કે આ ત્રીજું સ્ટેપ, આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ. ધારો કે k બિલોંગ્સ ટુ n માટે p(k) સત્ય છે. આવું ધારી લીધું. એટલે p(k) શું બનશે? p(k) બનશે
કે 7ની કે ઘાત માઇનસ 3ની કે ઘાત એ 4 વડે વિભાજ્ય છે. હવે ધ્યાન આપજો ખાસ, કોઈ પણ સંખ્યા 4 વડે વિભાજ્યનો મતલબ શું થાય? માન લો કે આપણને આપે કે 24 છે 4 વડે વિભાજ્ય છે, એનો મતલબ આ 4 ગુણ્યા 6 થવું જોઈએ આ 4 વડે વિભાજ્ય માટે. તો આ 4 4 કેન્સલ થાય ને 6 મળે આપણે, રાઈટ. માન લો કો કેમ કે 32 છે 4 વડે વિભાજ્ય છે, 4 ગુણ્યા 8 એટલે 8 એને શું કહેશો? કંઈ પણ નામ આપી દો, ધારી લો કે ડી નામ આપી દે. માન લો કે આપણને એમ કે 48 તો 4 ગુણ્યા 12 તો 4 અને ડી એટલે શું થઈ ગયું? 12. એટલે અહીંયા ડી ની કિંમત 12 છે. માન લો કે આપણને 16 આપે તો 4 ગુણ્યા 4 તો અહીંયા 4 આ 4 એટલે ઈ અને આ 4 એટલે શું? સ્મોલ ડી. માન લો કે 20 આપે તો 4 ગુણ્યા 5 આ 4 હતા ઈ ના ઈ જ અને ડી એટલે 5. તો ટૂંકમાં કોઈ પણ સંખ્યા એમ કે ને આટલા વડે વિભાજ્ય છે તો આપણે એવું લખી શકીએ 7ની કે ઘાત માઇનસ 3ની કે ઘાત બરાબર 4 ઇન્ટુ ક્યુ. ક્યુ લખવું હોય તો ક્યુ, ડી લખવું હોય તો ડી. ચાલો ડી લખીએ, જ્યાં ડી બિલોંગ્સ ટુ એન છે. ડીની કિંમત એનમાંથી કોઈ પણ લઈ શકાય છે. તો આ વસ્તુ સમજવા જેવી છે. આપણને કોઈ એમ કહે ને કે આ વસ્તુ આટલા વડે વિભાજ્ય છે તો એના બરાબર એના ગુણ્યા લખી શકો. માન લો કે તમને 44 આપે, તમને ખબર જ પડે કે 4 વડે વિભાજ્ય જ છે એટલે અહીંયા 11 ડી છે એટલે ડીની કિંમત ફરતી ફરતી કોઈ પણ મળે, પણ અહીંયા 4 તો આગળ મળે ને મળે જ. બરોબર? તો આ આપણો બેઝિક ફંડા થયો. 7k માઇનસ 3k બરાબર 4d. જો 4 વડે તો એમ કીધું 12 વડે વિભાજ્ય તો 12d થાત, 12q થાત, ગમે એ લખી શકાય. તો મેં ડી માત્ર આપણી જાણકારી માટે જ લખ્યો છે. હવે ચોથું સ્ટેપ, જો p ઓફ k સત્ય હોય તો p ઓફ k પ્લસ 1 પણ સત્ય બને છે તેવું આપણે સાબિત કરવું પડે. બરાબર? એટલે આપણા કિસ્સામાં p ઓફ k પ્લસ 1 કેટલો મળશે? તો p ઓફ k પ્લસ 1 રહ્યો ને આટલો થઈશે 7ની n ની જગ્યાએ k પ્લસ 1 માઇનસ 3ની k પ્લસ 1. આને આપણે 4 વડે વિભાજ્ય કરવાનું છે. એક મૂકો તો જ થાય એવું જરૂરી નહીં, 2 મૂકતાય થવું જોઈએ, 3 મૂકતાય થવું જોઈએ, 5 મૂકતાય થવું જોઈએ. તમે કોઈ પણ કિંમત મૂકશો, કદાચ 7નો વર્ગ માઇનસ 3નો વર્ગ કરશો ને, ઓકે, 49 માઇનસ 6 વિચ ઇઝ ઇક્વલ ટુ 7નો વર્ગ 49, 3નો વર્ગ 9 થાય. યસ, 40. 40 એ 4 વડે વિભાજ્ય છે. 7નો ઘન માઇનસ 3નો ઘન, 7નો ઘન 49 ગુણ્યા 7, 50 હતા 350, હે ને? 1 મિનિટ, 49 ગુણ્યા 7 ના 350 નો થાય નહીં. 9 7 63 નો તગડો વિદ્યા પડી 6 7 ચોક 28 6 કેટલા થાય? 44. 243 થાય ને? હા, 7 ચોક 28 6 28 6 કેટલા થાય? 34 થાય ને? 343 થાય. 343 માઇનસ 3 નો ઘન 3 તરી 9 તેરી 27, 343 માંથી 27 જાય, બાદ કરો 27, 13 માંથી 7 જાય તો 6, 33 માંથી 2 જાય તો 31, 316. હવે 316 રહ્યું ને એ 4 વડે વિભાજ્ય હશે જ. તે તમે કરી શકો. 316 ભાગ્યા 4, 4 સિત્તા 28, કેટલા વધ્યા? તો કે 3 ને 4 9 36 છે 4 વડે વિભાજ્ય. તો કોઈ પણ સંખ્યા n ની જગ્યાએ તમે કંઈ પણ મૂકો એ 4 વડે વિભાજ્ય થતું હોય તો એનો મતલબ એમ, તમે જો n બરાબર 1 લ્યો તો શું k બરાબર 1 લ્યો તો k પ્લસ 1 બરાબર 2 થાય. જો તમે k બરાબર 2 લ્યો તો k પ્લસ 1 બરાબર 3 થાય. રાઈટ? તો આપણને આવું મળશે કે આનું સાદુરૂપ આપીએ. જો આ સાદુરૂપ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. કોઈ પણની આવી ઘાત આપે આપણને કે 7ની k પ્લસ 1, તો આનો મતલબ આવો જ છે, 7ની k ઘાત ઇન્ટુ 7ની 1, આવો જ મતલબ થાય. થાય કે ન થાય? માઇનસ 3ની k ઘાત ઇન્ટુ 3ની 1 ઘાત, તો આમ લખાય 7 ઇન્ટુ 7ની k ઘાત માઇનસ 3 ઇન્ટુ 3ની k ઘાત. હવે આ આપણે સાબિત કરવાનું છે કે આ 4 વડે વિભાજ્ય છે. તો જો આવા દાખલાઓ આવે ને ત્યારે બુદ્ધિ કેવી દોડાવવાની, ધ્યાન આપજો. 7 ઇન્ટુ 7ની k ઘાત આ એઝ ઇટ ઇઝ રાખો, પહેલું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર હું શું કરું છું જોઈજો. માઇનસ 7 ઇન્ટુ 3ની k ઘાત પ્લસ 7 ઇન્ટુ 3ની k ઘાત, પછી માઇનસ 3 ઇન્ટુ 3ની k ઘાત. સર તમે શું કર્યું આની અંદર? કશી ખબર ના પડી.
તો સમજો કે તમારે આના બરાબર તમે 4D લખી શકો. કોના બરાબર? 7 ની k ઘાત માઇનસ 3 ની k ઘાત. હવે તમારે 7 ની k ઘાત માઇનસ 3 ની k ઘાત કરવી હોય તો આ બે સ્ટેપ ને આ બે સ્ટેપ થાય, એમાંથી 7 કોમન નીકળે. 7 ની k ઘાત માઇનસ 3 ની k ઘાત થાય કે ન થાય? અને એની જગ્યાએ તમે 4D લખી શકો કે ન લખી શકો? લખી શકો. રાઈટ. તો મને આમાં વિચારવાનું કે 7 અને 3 હોય તો એકવાર આને 7 લઈ લ્યો તો આની k ઘાત લ્યો. રાઈટ. તો અહીંયા તમને હવે શું મળશે? અહીંયા શું કોમન નીકળશે? તો કે 3 ની k ઘાત. અંદર શું વધશે? તો કે 7 માઇનસ 3. ઉમેરે બાદ કરીને ઉમેરે તો કોઈ વાંધો નથી. રાઈટ. તો આમાં શું મળશે? 7 ઇન્ટુ 7 ની k ઘાત માઇનસ 3 ની k ઘાત બરાબર 4D. આને કહી દઈશું પરિણામ નંબર 1. અહીંયા લખી નાખશું 4 ઇન્ટુ d પ્લસ 3 ની k ઘાત ઇન્ટુ 4. કારણમાં લખવાનું પરિણામ નંબર 1 પરથી. ઓકે. આમાંથી શું થશે? 4 કોમન નીકળી જશે. 4 કોમન અને શું બનશે? 7D प्लस 3 ની k घात. भाई इसका जो आंसर आना है वो आवे, हमको मालूम नहीं है क्या आवेगा, पर इतना मालूम है कि આગળ 4 વડે ગુણાયેલું છે ને, હિન્દીમાંથી ગુજરાતીમાં, બરોબર? આગળ 4 વડે ગુણાયેલું છે ને આખી સંખ્યા 4 વડે વિભાજ્ય છે. કોઈ પણ સંખ્યા કશાક વડે વિભાજ્ય હોવા માટે એનો અંશ એ સંખ્યા વડે ગુણાયેલો હોવો જોઈએ. માન લો કોક તમને એમ કે 3 ગુણ્યા 25 3 વડે વિભાજ્ય છે કે નહીં? છે જ તે, કારણ કે આગળ 3 ગુણાયેલો છે. સિમ્પલ. તો આ સંખ્યા 4 વડે, આનો જવાબ જે આવો એ આવે, પણ આ સંખ્યા 4 વડે તો ગુણાયેલી છે જ, છે કે નહીં? તેથી p ઓફ k પ્લસ 1 પણ સત્ય બને છે. તેથી p ઓફ k પ્લસ 1 પણ, આમાં બહુ જ બુદ્ધિનું કામ છે. કોઈ પણ સંખ્યા આટલા વડે વિભાજિત આગળ ગુણાયેલી હોય છે, ગુણાયેલી હોય પછી કોઈ ઉપાધિ નહીં, એના વડે વિભાજ્ય હોય અને હોય જ. તમને કહો એમ કે 25 ગુણ્યા 55,000 આ રહ્યું એ 25 વડે વિભાજ્ય હોય જ, કારણ કે આગળ 25 છે. પછી અહીંયા તમને ગમે આપે એમ કે 25 ગુણ્યા 3 ની k ઘાત માઇનસ 5 ની k ઘાત છેદમાં 25. શું આ 25 વડે વિભાજ્ય છે? તો કે હા છે જ, કારણ કે આગળ 25 આવી ગયા. બસ આટલું જ ઇમ્પોર્ટન્ટ. આગળ 4 લાવી દીધા તો આપણને 4 વડે વિભાજ્ય થઈ ગયું છે. રાઈટ. તો આ આપણી બુદ્ધિ દોડાવવાની હતી. એક આપણે જોવાનું હતું કે આવું બને છે કે નથી બનતું. રાઈટ. તો હવે તમને એમ થાય કે સાહેબ આ કેવી રીતે આવ્યું? અમને આટલી જ ખબર નથી પડી. અમને થોડા ભગવાનના અવતરણ લે અમારી અંદર પધારે અને એમ કે જાગ બેટા જાગ અને જણાવ કે અહીંયા શું બાદ કરું ને શું ઉમેરવું. એમ એવું તો એ નથી કહેવાના. પણ જો તમારે આટલું વિચારવાનું, અહીંયા હું એક્સ્ટ્રા ભાગ ગણું છું. આપણી સાબિતી તો થઈ ગઈ, તેથી અહીંયા લખી નાખું છું કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી માંગેલ પરિણામ સાબિત થાય છે. આ આપણને સાબિતી મળી ગઈ. રાઈટ. હવે જુઓ, માની લો કે તમે અહીંયા પહોંચ્યા 7 ની 7 k માઇનસ 3 ની 3 k આટલે પહોંચ્યા. હવે તમારા મગજમાં એવું થયું કે હું આવું કંઈક કરું. જુઓ, 7 ઇન્ટુ 7 ની k ઘાત, 3 ઇન્ટુ 3 ની k ઘાત. ઓકે. અહીંયા હવે મેં અહીંયા શું બાદ કર્યું? તો આવું બાદ કર્યું ને, જગ્યાએ આવું બાદ કરી શકું. 7 ની k ઘાત ઇન્ટુ 3, આને k ઘાત આપી દઉં, આને 3 આપી દઉં, પ્લસ 7 ની k ઘાત ઇન્ટુ 3 બાદ કરીને ઉમેર્યા. તો હવે તમને આ બે સ્ટેપ મળે. એકને k વાળી ઘાત લેવી ને એકને k વગરની ઘાત લેવી. તો આમાં તમને શું કોમન નીકળે? તો કે 7 ની k ઘાત. અહીંયા શું હશે? તો કે 7 માઇનસ 3. અહીંયા શું કોમન નીકળશે? તો કે 3 કોમન નીકળશે. અંદર શું હશે? 7 ની k ઘાત માઇનસ 3 ની k ઘાત. આ શું આવશે? 7 ની k ઘાત ઇન્ટુ 4 પ્લસ 3. અહીંયા શું આવશે? 7 ની k ઘાત માઇનસ 3 ની k ઘાત. એની જગ્યાએ શું લખી શકો છો? 4d. તો શું કોમન નીકળે? 4 કોમન નીકળશે. અંદર શું વધશે? 7 ની k ઘાત પ્લસ 3d. તો અહીંયા 7d પ્લસ 3k આવ્યું. અહીંયા 7 ની k ઘાત પ્લસ, અહીંયા જે આવે ઈ ભાઈ, મને એની આરે કોઈ પ્રોબ્લેમ નથી. આગળ 4 ગુણાઈ ગયો, ધેટ્સ ઇટ. આ 4 વડે વિભાજ્ય છે. ક્લિયર થયું મગજમાં? હવે સાહેબ થોડું ઘણું બેઠું, ગોખવાની જરૂર નથી. એક કે વગરનું લેવું ને એક કે સાથેનું લેવું, ગમે એને ગમે એમ લઈ શકાય. એવું નહીં ગોખવાનું કે અહીંયા 7 છે ને તો મારે 7 જ લેવું અને 3 ની k ઘાત લેવી. પણ હા, બે કે ન લઈ લેવા, નહીંતર તકલીફ પડશે. ઘણા એમ કે 7 ની k ઘાત લઈ લો, તો અહીંયા 7 ની k ઘાત, તો તમને કોઈ મજા જ નહીં આવે. તો તમારો જવાબ કે મળવાનો જ નથી. રાઈટ. તો આટલો ભાગ આપણા માટે એક્સ્ટ્રા છે. ઓકે, આ એક્સ્ટ્રા ભાગ છે. ઓકે. તો આ દાખલા નંબર 4 હતો. બહુ સરળ દાખલો હતો. થોડીક બુદ્ધિ દોડાવો અને જવાબ તમને મળવાનો જ હતો. ચાલો ત્યારે
હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 5. મગજનો દુખાવો પણ મજા આવે એવું. ઉદાહરણ નંબર 5 ટ્રાય કરીએ, ધ્યાન આપજો. કાંઈ છે જ નહીં એમ કોણ તો ચાલે. પી ઓફ કે અને પી ઓફ કે પ્લસ 1 આ તો મજાકની જ વાત છે. આવી કંઈ મજાકથી થોડા કંઈ સાબિતી થાય. આ તો એમ વિચારે એક માટે સાચું પડે ને 2 માટે સાચું પડે ને 3 માટે સાચું પડે ને 4 માટે સાચું પડે, કે માટે સાચું પડે ને કે પ્લસ 1 માટે સાચું પડે ને તો કાયમ માટે સાચું હોય. પણ આના બરાબર આ કેમ આવ્યું નહીં તો આ નથી કહેતું. ગાણિતીય અનુમાન એમ નથી કહેતો કે આના બરાબર n/n + 1 જ શું કામ આવ્યું, એવું ગાણિતીય અનુમાન આવે. તમે ડાબાને જવાબ એ સાબિત કરી લો, આવી જતું હોય તો આવી ગયું. ઓકે, ચાલો તો હવે જોઈએ ઉદાહરણ નંબર 5. ઓકે, તો 5મા ઉદાહરણમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે, એટલે આપણે અહીંયા p of n જ લખીએ કે n belongs to n માટે, તમામ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે n belongs to n માટે શું સાબિત કરવાનું છે તો કે 1 + x ની n ઘાત is greater than or equal to 1 + nx. રાઈટ, અને જ્યાં x is greater than -1, x greater than -1 એનો મતલબ એમ x greater than or equal to 0, -1 કરતાં મોટું લેવાનું અને તમામ પ્રાકૃતિક સંખ્યા લેવાની, એટલે 0 થી સ્ટાર્ટ થતો એવો ભાગ લેવાનો. ભલે n belongs to n રહ્યું, તમે 0 લઈ શકશો. એક આપણને આગળનો આ ભાગ આપી દીધો તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે. રાઈટ, તો ધારો કે આપેલું વિધાન p of n છે એ તો આપણે લખી જ નાખ્યું. n બરાબર 1 માટે તમે સાબિતી મેળવી લ્યો. n બરાબર 1 માટે વિચારો, n બરાબર p of 1 લેતા તો શું બનશે? અહીંયા તમે n બરાબર 1 લ્યો તો 1 + x ની 1 ઘાત greater than or equal to 1 + 1 into x, એટલે કે તમને આવું મળશે 1 + x is greater than or equal to 1 + x. સાચું જ છે, કારણ કે બરાબર આવે જ છે. greater than or equal to લખી શકાય. તમે કદાચ 2 લેશો ને તો 1 + x નો વર્ગ એ 1 + 2x કરતાં મોટું બનશે, એટલા માટેની વાત છે. તેથી n બરાબર 1 માટે આ પહેલું સ્ટેપ હતું, આ બીજું સ્ટેપ હતું. n બરાબર 1 માટે p of n સત્ય છે. હવે ધારો કે p of k સત્ય છે. ધ્યાન આપજો ખાસ આ દાખલામાં, જ્યાં k belongs to n, બરાબર, કેપિટલ N. p of k સત્ય છે એટલે તમે આવું લખી શકો કે 1 + x ની k ઘાત is greater than or equal to 1 + kx, બરાબર, પરિણામ નંબર 1. રાઈટ, હવે ધારો કે p of k તો લખવાનું, જો p of k સત્ય હોય તો p of k + 1 પણ સત્ય બને છે તેવું સાબિત કરવું પડે. એટલે કે અહીંયા k ની જગ્યાએ n ની જગ્યાએ શું લખવાનું તો કે k + 1, એટલે કે આપણે શું સાબિત કરવાનું? 1 + x ની k + 1 greater than or equal to 1 + k + 1 into x. સમજ્યા? n ની જગ્યાએ k + 1 into x આવું સાબિત કરવું પડે. આપણે આવું સાબિત કરી દેવાનું છે. ઓકે, તો મેં તમને આની પહેલાનો પણ એક દાખલો ઉદાહરણ નંબર 2 જોયું હતું. એમાં એક સલાહ આપી હતી કે જ્યારે greater than or equal to કેવો કોઈક પદ આવે ને ત્યારે p of k પરિણામ 1 થી જ સ્ટાર્ટ કરવાનું. પરિણામ 1 પરથી. પરિણામ 1 શું છે તો કે 1 + x ની k ઘાત is greater than or equal to 1 + kx. આ તો સાચું જ છે, એવું આપણે લઈ લીધું. જે સાચું છે ત્યાંથી જ શરૂઆત કરાય ને અને બીજાને સાચું બનાવાય. હવે તમારે સાબિત શું કરવાનું? તમારે આવું સાબિત કરવાનું 1 + x ની k + 1 છે કેટલા? k જોઈએ છે કેટલા? k + 1. શું જોઈએ છે? k + 1. તો અહીંયા k + 1 જોતું હોય તો બંને બાજુ શું કરવું પડે? 1 + x વડે ગુણવું પડે. અહીંયા ગુણ્યું, અહીંયા ગુણ્યું. કારણ લખવાનું 1 + x does not equal to 0 વડે બંને બાજુ ગુણતા. રાઈટ, તો અહીંયા શું બની જશે? અહીંયા 1 ઘાત કહેવાય. તો અહીંયા શું બની જશે? 1 + x ની k + 1. ઓકે, ડાબી બાજુ તો સેટ થઈ ગઈ. greater than or equal to, ધ્યાન આપજો, અને અંદર ગુણ તો 1 × 1 એટલે 1 × x એટલે x, kx × 1 એટલે kx પ્લસ શું બનશે? kx². રાઈટ, તો તમને જુઓ 1 + x ની k + 1 is greater than or equal to, અહીંયા તમને આવું મળે 1 + આમાંથી શું કોમન નીકળે?
તો કે x અંદર શું વધે તો કે k + 1 તો k + 1 * x આટલાની વાત કરું છું k + 1 * x + kx². તો તમે એક વસ્તુ સમજજો, અહીંયા તમને સાબિત આવું કરવાનું છે અને આવ્યું જ આવું, પાછળ kx² એક્સ્ટ્રા આવ્યો તો k કેવું ધન આપણે લીધું જ છે, k બિલોંગ્સ ટુ n વાળો ભાગ જ છે દરેક જગ્યાએ, બરાબર. k ની કિંમત બિલોંગ્સ ટુ n જ છે, k બિલોંગ્સ ટુ n અને x² ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય, k બિલોંગ્સ ટુ n અને x² ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. તેથી એક તો x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થયો એટલે તમને આવું મળે કે kx² ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ થાય. આની કિંમત કાં તો 0 હોય ને કાં તો 0 કરતાં મોટી હોય, એનો મતલબ આ ઓલરેડી મોટું છે, એમાંથી થોડુંક ભાગ કટ કરી નાખો તો શું વાંધો સાહેબ? આ જ નથી સમજાતું, બાકી બધું સમજાય છે. તમે ડાયરેક્ટ હમણાં આમ લખશો ને 1 + x ની k + 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + k + 1 * x. આ નહીં લખો, હું કામ નથી લખતા? વાય, હું કામ આવું કરો છો? તો આ બહુ જ સરળ વસ્તુ છે. હું તમને એટલું કહેવા માંગુ છું, માની લો કે જો અહીંયા એક્સ્ટ્રા વસ્તુ શીખવાડું છું, ધ્યાન આપજો. એક્સ્ટ્રા 1 + x ની k + 1 is greater than or equal to 1 + k + 1 * x + kx². રાઈટ, ધ્યાન આપજો. આટલાને તમે કહી દો, માની લો કે આની કિંમત છે 10. કેટલી છે? 10 greater than or equal to. આટલાને તમે કહી દો આની કિંમત છે 6 અને આટલાની કિંમત છે માની લો કે 2. તો 10 is greater than or equal to 8 થાય કે નહીં? હવે મારે 2 ન લખવા હોય તો આમે લખી શકું ને 10 greater than or equal to 6. 10 8 કરતાં મોટા સાચું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની જગ્યાએ આપણે ગ્રેટર ધેન જ લખશું. એની પાછળનું કારણ છે બરાબર 6 નથી લખી શકતા આપણે અત્યાર પૂરતા, કારણ કે 2 બરાબર આપણે નથી ધાર્યા એટલે. રાઈટ, તો અહીંયા તમને શું મળશે? આવું મળશે 1 + x k + 1 1 + k. અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કામ આવ્યા? એવું બની શકે કે x ની કિંમત 0 હોય તો kx² 0 થઈ જાય, એટલા માટે આપણે આવું લખ્યું. એટલે આપણે 10 તો 10 greater than 8 હોય તો 10 greater than 6 લખી. હજી તો તમારે જરૂર પડી હોત ને તમે આવું લખી શકે કે 10 greater than 5. માની લો કે આટલું લખવાની જરૂર પડી હોય તો આપણે એ લખીએ, આપણે સાબિત કરવું એ આપણે લખીએ. અને તેથી p of k + 1 આ લખ્યું છે, p of k + 1 પણ સત્ય બને છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી માંગેલ પરિણામ સાબિત થાય. તો આ બુદ્ધિ આપણે દોડાવવાની છે. અહીંયા પાછળ જે જરૂર પડે ને એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થતું હોય ને તો તમે આ પણ ગ્રેટર ધેન લખી જ શકો. કોકને તમે એમ કહો, જો આ સમજો, આ બાપા બ્લુ પેનથી હું તમને સમજાવું. માની લો કે આપણે આની ચર્ચા અગાઉ પણ કરી હતી. આ બાપા છે એટલે કે પપ્પા છે, આ વચલો ભાઈ છે અને આ સૌથી નાનો ભાઈ છે. તો આપણે કહીએ પાપાની ઉંમર એ વચલા ભાઈ એટલે ટૂંકમાં મોટા ભાઈ અને નાના ભાઈ કરતાં પપ્પાની ઉંમર મોટી છે. હવે એવું કહ્યું કે નાના ભાઈને દૂર કરી નાખો તો પપ્પાની ઉંમર એ મોટા ભાઈ કરતાં પણ વધુ છે, એમ પણ કહી શકીએ ને. આ 1 + k + x + 1 1 + x ની k + 1 એ પપ્પા, 1 + k + 1 એટલે મોટો ભાઈ અને kx² એટલે નાનો ભાઈ. રાઈટ, તો આ જે રહ્યું એ પપ્પા, આ બેના સરવાળા કરતાં એની ઉંમર મોટી હોય તો નાના ભાઈને કાઢી નાખી તો એમ પણ કહી શકીએ ને કે પપ્પાની ઉંમર એ મોટા ભાઈ કરતાં પણ વધુ છે. કેવા કેવા ઉદાહરણ લેવા પડે છે મારે, હવે સમજાવવું જોઈએ, બરાબર? હાલો, તો પછી નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઉદાહરણ નંબર 6. બહુ જ સરસ દાખલો છે. ઉદાહરણ નંબર 6 મગજનું ઓથમીર જ છે એકદમ, બરાબર? ખબર પડી તો પડી, નકર હાવ ઉપરથી. ઉદાહરણ નંબર 6 એમાં બહુ જ તકલીફ પડે એવું છે તમને k + 1 સાબિત કરવામાં. ન ખબર પડે તો ઉપાધિ ન કરતા, આપણા બોર્ડમાં નથી. પણ જે લોકો જીની તૈયારી કરે છે, જો કે જીમાં આ ચેપ્ટરમાંથી કંઈ પૂછાય જ નહીં, 0 જ ત્યાં ચેપ્ટર જી માટે તો, બરાબર? કારણ શું? કારણ કે આમાં સાબિતીમાં થોડું જીમાં શું પૂછે? સાબિતીમાં કંઈ જ ન આવે, હજી સુધી તો કંઈ નથી પૂછાણું. પછી આપણા નસીબ મોરા હોય તો ખબર નહીં ભાઈ, બરાબર? ચાલો આગળ જઈએ. ઉદાહરણ નંબર 6 એમાં આપણને એવું આપ્યું છે કે p of n કેટલું છે? તો કે p of n એવું આપ્યું છે, બહુ મોટું છે. સાબિત કરો કે n બિલોંગ્સ ટુ n માટે 2 × 7n 2 × 7n પ્લસ 3 × 5n -5 એ 24 વડે વિભાજ્ય છે. એ 24 વડે વિભાજ્ય છે.
ઓકે, ચાલો તો પહેલાં તો n બરાબર 1 માટે વિચારીએ p ઓફ 1, અને તમે p ઓફ 1 લેતા અહીંયા તમે p ઓફ 1 લો 2 × 7 × 1 પ્લસ 3 × 5 × 1 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 2 × 7 = 14, 3 × 5 = 15 માઇનસ 5, 14 ને 15 29 માઇનસ 5 વિચ ઇઝ ઇક્વલ ટુ 24, જે 24 વડે વિભાજ્ય છે. જવાબ જ 24 આવ્યો. લો કદાચ તમે આ વર્ગ લેત ને 7 નો વર્ગ 49 = 98, 5 નો વર્ગ 25 તરી 75, 98 75 એટલે 173 માઇનસ 5 168 પણ 24 વડે વિભાજિત થાય. બરાબર ને? 168 આવતો હોય તો કે મિસ્ટેક ન હોય. 7 નો વર્ગ 49 = 98, 5 નો વર્ગ 25 તરી 75, 98 ને 75 એટલે 100 અને 73, 173 માઇનસ 5 એટલે 168 પણ 24 વડે વિભાજ્ય જ હોય. ટ્રાય કરી લેવાની. રાઈટ, તો આ આપણને મળ્યું એ 24 વડે વિભાજ્ય છે તેમ સાબિત થાય છે. ઓકે, તેથી p ઓફ 1 સત્ય છે. ચાલો p ઓફ 1 સત્ય બની ગયું. બીજું સ્ટેપ પૂરું. પહેલું સ્ટેપ આ હતું, ધારો કે p ઓફ k જ્યાં k બિલોંગ્સ ટુ n સત્ય છે. આવું ધારી લીધું કે આ સત્ય છે, એટલે આવું લખી શકો p ઓફ k જેમ 2 × 7 k પ્લસ 3 × 5 k માઇનસ 5 બરાબર 24, અને એ શું લખી નાખશું d જ્યાં d બિલોંગ્સ ટુ n. કેમ d લખ્યું? કારણ કે 24 વડે આ ભાગ વિભાજ્ય છે તો 24 d કરી નાખ્યું. d ની કિંમત જે આવી આવે, આગળ તો 24 છે ને ભાઈ, બસ આપણે આગળના ભાગને જોવાની જરૂર છે. 24 × d થાય છે તો જ્યાં d બિલોંગ્સ ટુ n. હવે જો p ઓફ k સત્ય હોય તો p ઓફ k પ્લસ 1 પણ સત્ય બને છે તેવું સાબિત કરવું પડે. એટલે કે શું? એટલે કે અહીંયા તમે 2 × 7 k પ્લસ 1 પ્લસ 3 × 5 k પ્લસ 1 માઇનસ 5 એ 24 વડે વિભાજ્ય બને છે તેમ સાબિત કરવું પડે. આવું આપણે સાબિત કરવાનું છે. રાઈટ, તો એનો મતલબ એમ, આટલાનો જવાબ જે રહ્યો ને, કેટલાનો જવાબ? તો કે આટલાનો જવાબ. કયું આટલું? તો કે આટલું. કયું એટલું? તો કે આટલું. 2 × 7 k પ્લસ 1 પ્લસ 3 × 5 k પ્લસ 1 માઇનસ 5. આનો જવાબ છેલ્લે સુધારતા આગળ 24 વાહે જે આવવું એ આવવું જોઈએ. આગળ 24 આવી જવા જોઈએ. રાઈટ, તો આપણી પાસે એક પરિણામ છે, આની જગ્યાએ 24d લખી શકો છો. તો અહીંયા તમે જોશો આવું બનશે 2 × 7 × 7 k થઈ જાય કે નહીં? 7k પ્લસ 1 થાય કે નહીં? ઓકે, ચાલો આને આમ લખી શકો 3 × 5 × 5 k માઇનસ 5. રેડી? ચાલો, હવે તમને ખબર છે કે આવું જોઈએ 2 × 7 k પ્લસ 3 × 5 k માઇનસ 5 આટલું સેટ જોઈએ. તો જો હું શું કરું છું જોઈજો ખાસ. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ લખું છું, અને આ સ્ટેપ તો લખી નાખ્યું આપણે, આ પૈતું. આ સ્ટેપ જે રહ્યું ને અહીંયા છેક લખું છું પ્લસ 3 × 5 × 5 k માઇનસ 5. તમારે શું જોઈએ છે? તો કે મારે આટલો ભાગ જોઈએ છે સાહેબ. અહીંયા પ્લસ 3 × 5 k આવવું જોઈએ, તો પ્લસ 3 × 7 × 5 k માઇનસ 5 × 7. શું કર્યું મેં? જોઈજો. 7 × 5 લખો તમને વધારે મજા આવે. 7 × 5 આ ઉમેરા, આટલો ભાગ ઉમેરો. કેટલો ભાગ? આટલો ભાગ. તો આટલો ભાગ મારે બાદ કરવો પડશે. શું આવશે એ ભાગમાં? તો કે આટલું આવશે માઇનસ 3 × 7 × 5 k પ્લસ 7 × 5. આ ડોટ કરવું 5 છે, આનો મતલબ 75 નો સમજતા 7 × 5 છે. કેમ આવું કર્યું સાહેબ? તમને આત્મસાત થયો કે આવું કરવું પડશે? મેં શું વિચાર્યું કે અહીંયા 2 × 7 k, ધ્યાનથી સાંભળજો, અહીંયા 2 × 7 k એમ કે છે, અને આગળ એક સાતડો નડે છે, એટલે સાતડો કોમન કાઢવો પડશે, બહાર કાઢવો. તો આ બધાય પદ રહ્યા ને, આટલા પદ તો જોઈશે. આની હાથ વડે ગુણ નાખો, આની હાથ વડે ગુણ નાખો. 3 × 5 k તો હતું જ, એની હાથ વડે ગુણ નાખો. 5 તો હતું જ, એની હાથ વડે. જેથી કરીને મને આટલો ભાગ મળે ને, આટલો ભાગ એમાંથી 7 કોમન નીકળી જાય. અંદર શું વધે? 2 × 7 k
પ્લસ 3 ઇન્ટુ 5 રેસ ટુ કે માઇનસ 5, કારણ કે આમાંથી હાથ નીકળી ગયા, આમાંથી હાથ નીકળી ગયા. વાપરું ને મગજ? શું કર્યું મેં? અહીંયા જે સ્ટેપ હતું ને, પહેલા આનો જ ભાગ વારો લઈ લીધો, આને હાથ એક્સ્ટ્રા જે હાથ કોમન કાઢવા, તો પાછલા બેયને હાથ ગુણવા જોઈએ. તો મેં શું કર્યું? અહીંયા 3 ઇન્ટુ 5 રેસ ટુ કે માઇનસ 5 હતું, આને હાથ વડે ગુણ નાખ્યા, આને હાથ વડે, આને હાથ વડે ગુણ નાખ્યા, આને હાથ વડે ગુણ નાખ્યા. જોઈ લો, ગુણાઈ ગયા હાથ વડે, આ હાથ વડે, જેથી હાથ કોમન નીકળી જાય. હવે શું કરવાનું? તો હવે પહેલા હું આ લખીશ, પ્લસ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 5 રેસ ટુ કે, પછી આ લખીશ માઇનસ 3 ઇન્ટુ 7 ઇન્ટુ 5 રેસ ટુ કે પ્લસ 7 ઇન્ટુ 5 માઇનસ 5. રાઈટ? જો કેટલું બધું કન્ફ્યુઝન સાહેબ, આમાં તો કંઈ ખબર જ નથી પડતી. ઓલું તો હજી થોડું કે સારું હતું, 4 વડે વિભાજ્ય છે વાળું. આમાં તો હું કર્યું છે તમે? તો પહેલા તો તમને આ ખબર પડી કે પી ઓફ કે પ્લસ 1 જે રહ્યું એ પી ઓફ કે પ્લસ 1 આ આવ્યું, એ આપણે લખ્યું. આને છૂટા પાડ્યા તો આવું આવ્યું. આને એઝ ઇટ ઇઝ રાખો, આને છેલ્લે જ મૂકી આવો. હાવ આની અંદર તમે જોશો ને તો મારે આવું સેટ કરવું છે, એની જગ્યાએ હું 24D લખી શકું એટલા માટે. તો આને હું નડે છે વચ્ચે હાથ, તો આને હાથ વડે ગુણાવ્યો, આને હાથ એવું જ ઉમેરો, 3 ને હાથ 5, 3 હાથ 5 ની કે માઇનસ આને હાથ વડે ગુણો 7 ઇન્ટુ 5. હવે તમે જે ઉમેરું ને બાદ કર્યું, તો અહીંયા બાદ કર્યું ઉમેરું એવું કરવું પડે, કારણ કે આ ઉમેરું તો એ બાદ કરવું પડે, બાદ કર્યું એ ઉમેરવું પડશે. આટલાનોથી મેં શું કર્યું? 7 કોમન કાઢી નાખ્યા. તો હવે મને આવું મળ્યું 7 ઇન્ટુ આટલાનો જવાબ શું મળશે? 24D, એટલે લખી નાખશું 24D પ્લસ આમાંથી તમને કંઈ કોમન નીકળે એવું લાગે છે આ બે પદમાંથી? યસ. શું કોમન નીકળે? 3 ઇન્ટુ 5 રેસ ટુ કે, 3 ઇન્ટુ 5 રેસ ટુ કે કોમન કાઢો, અંદર શું વધે? 5 માઇનસ 7. આ બેમાં તમને કંઈ કોમન નીકળે એવું લાગે છે? તો કે હા. કેટલું કોમન નીકળશે? તો કે 5 કોમન નીકળશે. અંદર શું વધશે? તો કે 7 માઇનસ 1. રાઈટ કે રોંગ? 5 કોમન કાઢો એટલે 7 માઇનસ 1 વધે કે નહીં? ચાલો ત્યારે તો અહીંયા તમારે કારણ લખવું પડશે. કારણ શું લખશો? તો કે પરિણામ નંબર 1 પરથી, અને આને કહી દેશો પરિણામ નંબર 1. રાઈટ? એટલે 24D લખી નાખ્યા. તો અહીંયા તો 24 આવી ગયા, એટલે આપણને કોઈ ઉપાધિ જ નથી. આને તો એઝ ઇટ ઇઝ લાઈક રાખે જ જવાનું, 7 ઇન્ટુ 24 ઇન્ટુ ડી. અહીંયા વિચારો 3 ઇન્ટુ 5 રેસ ટુ કે 5 માઇનસ 7 એટલે માઇનસ 2 પ્લસ 5 ઇન્ટુ 7 માઇનસ 1 એટલે પ્લસ 6, 5 ઇન્ટુ 6. તમને મેં કીધું એમ આગળ 24 આવી જવા જોઈએ, પાછળ જે આવું એ આવે, આગળ 24 આવી જાય તો આપણે રાજા. બરાબર? તો આપણો જવાબ સાચો. તો અહીંયા આવું બનશે 7 ઇન્ટુ 24 ઇન્ટુ ડી પ્લસ 3 દુ 6 એટલે માઇનસ થઈ ગયા, માઇનસ 6 ઇન્ટુ 5 રેસ ટુ કે પ્લસ 5 ઇન્ટુ 6, 5 ઇન્ટુ 6. ઓકે, તો આવું બનશે 7 ઇન્ટુ 24 ઇન્ટુ ડી માઇનસ આમાંથી શું કોમન નીકળે? 6 કોમન નીકળે. અંદર શું વધશે? 5 ની કે ઘાત માઇનસ 5, 5 ની કે ઘાત માઇનસ 5. મેં તમને કીધું એમ બાકી જે થવું એ થાય, આગળ 24 આવી જવા જોઈએ. તો તમે અહીંયા આવું કરી શકો, 5 ની કે ઘાત માઇનસ 1. જોઈજો, 5 ની કે ઘાત માઇનસ 5, સોરી 5 ની કે ઘાત માઇનસ 5, કેની જગ્યાએ 1 મૂકો, માઇનસ 5 કેટલા હશે? 0. 0 24 વડે ભાગી જાય, આ ભાગી શકાય 0, પૂર્ણાંક સંખ્યા મળે. 2 મૂકો, 5 નો વર્ગ માઇનસ 5, 5 નો વર્ગ 25 માઇનસ 5, 24 વડે વિભાજ્ય કરવાના હે ને? યસ. 4 વડે ભાગવું પડશે, 4 સેટ કરવા પડશે. 6 ચોક 24 થઈ ગયા, આગળ 6 તો આવી ગયા, 4 સેટ કરવા પડશે. તો 5 નો વર્ગ 25 માઇનસ 5 એટલે શું થઈ જશે? 20. 4 વડે ભાગી શકો કે નહીં? હું કામ 4 વડે સાહેબ? કારણ કે આની જગ્યાએ તમે શું લખી શકો? જોઈજો, 7 ગુણ્યા 24D માઇનસ 6 ઇન્ટુ 4Q. કેમ 4Q? એનું કારણ લખવું પડશે. કારણ કે 5 ની કે ઘાત માઇનસ 5 એ પોતે જ 4 ઇન્ટુ Q જેટલો જ બને. કારણ લખી નાખવાનું, 5 ની કે ઘાત માઇનસ 5 ઇઝ ઓલવેઝ 4 ઇન્ટુ Q, Q બિલોંગ્સ ટુ N. કેવી રીતે સાહેબ? 1 મૂકો, 5 માઇનસ 5 0, 0 4 વડે ભગાય, ભગાય. વર્ગ મૂકો, 5 નો વર્ગ માઇનસ 5, 25 માઇનસ 5 20, 20 4 વડે ભગાય, ભગાય. ઘન મૂકો, 5 નો ઘન માઇનસ 5, 125 માઇનસ 5 120, 120 4 વડે ભગાય, ભગાય. બધી વસ્તુ 4 વડે ભગાય. તો સાહેબ તમને કેમ ખબર પડી 4Q જ આવશે? આગળ 6 છે, જો 4 સેટ કરીએ ને તો 6 ચોક 24 થઈ જાય, અને 24 આપણા કોમન નીકળી જાય. રાઈટ? તો અહીંયા આવું બનશે 7 ગુણ્યા 24D માઇનસ 6 ચોક 24 ઇન્ટુ Q
રાઈટ. તો હવે તમને ખબર પડી ગઈ 24 કોમન નીકળશે અને અંદર શું વધશે તો કે 7D માઇનસ ક્યુ. આગળ 24 આવી ગયા પછી આનું જી થવું એ થાય, આપણે એની યાર જાજી ઉપાધિ છે નહીં. તો આગળ 24 આવી ગયા તેથી લખી શકીએ, તેથી P ઓફ K પ્લસ 1 પણ સત્ય બને છે. અને છેલ્લી લાઈન, તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી માંગેલ પરિણામ અથવા તો આપેલ પરિણામ સાબિત થાય છે. તો ઘણાયને પ્રશ્ન ઘણી બધી જાતના ઉદ્ભવશે કે સાહેબ આની જગ્યાએ હું આ 7 કાઢીની જગ્યાએ, તો તમારે શું કરવું પડે? આને મુખ્ય બનાવી અને એની આગળ તમારે આટલું એડ કરવું પડે, 2 into 7K into 3 એવું તમારે સેટ કરવું પડે. અહીંયા પણ એવું સેટ કરવું પડે, પણ એક સરળ રસ્તો આટલું પહેલું હોય ને એને મહત્વ આપી દેવું. અહીંયા તમારે 2 into 7 પ્લસ 3 into 5 જોઈએ છે. 3 into 5 તો આવે, પણ આગળ જો 7 એક એડ થઈ જાય ને 7 વડે ગુણી નાખો ને તો ફાયદો એ થાય કે 7 કોમન નીકળી જાય. 5 છે તે 5 ને જો આગળ 7 વડે ગુણી નાખો તો 7 કોમન નીકળે. તો જે ઉમેર્યું જે બાદ કર્યું એ વળી પાછું બાદ કરો ને ઉમેરો, પછી સેટલમેન્ટ કરો. આ સેટલમેન્ટ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. તમારા કોર્સમાં નથી એટલે જાજી ઉપાધિ કરતા નહીં, પણ આપણી બુદ્ધિ દોડે ને એટલે જ આ બધું હોય છે. રાઈટ. તો કોવિડને લીધે નથી, બાકી આ વિડીયો 2021 પછી કોઈ જોશે તો હશે. રાઈટ. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.